ડેલ્ટા એન્જિનિયરિંગ લિમિટેડનું એક સમ આપેલો છે વસ્તુની કિંમત નિર્ધારણ માટેનો કોઈ બી કંપનીનો. એક સરખી વસ્તુનું ઉત્પાદન કરે છે, તેની 48 કલાકના અઠવાડિયાની ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 48 કલાકના અઠવાડિયાની ઉત્પાદનની ક્ષમતા આપેલી છે 3000 એકમોની. તેની પડતરના રેકોર્ડ પરથી સળંગ 3 અઠવાડિયા માટે નીચે મુજબના આંકડાઓ પ્રાપ્ત થાય છે. 3 અઠવાડિયાની બરાબર, અઠવાડિયા કેટલાના છે? તો 48 કલાકના. બરાબર, ડિટેલ્સ આપેલી છે 3 અઠવાડિયાની. ઉત્પાદનના એકમો 1200, 1600, 1800. પ્રત્યક્ષ માલ સામાન આપેલો છે રૂપિયામાં 9000, 12000, 13000. પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 3600, 4800 અને 5400. કારખાના ખર્ચ આપેલો છે 31000, 33000 અને 34000. કારખાના ખર્ચ આપેલો છે. કારખાના ખર્ચ બે હોઈ શકે, ચલિત અને સ્થિર. આગળના દાખલામાં લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું તેમ. બરાબર, તમારે છૂટો પાડવાનું થશે. કેવી રીતના કરશું? તો કે પ્રત્યક્ષ મજૂરીના આધારે આપણે છૂટો પાડશું. પ્રત્યક્ષ મજૂરીના આધારે આપણે છૂટો પાડશું. એવું ધારી લો કે કંપનીની વેચાણ કિંમત પર કેટલો હતો? કે 20% નફો કરે છે. કંપનીની નફાનું ડિટેલ શું આપેલી? તો કે વેચાણ કિંમતના 20%. ચોથા અઠવાડિયે જો 2000 એકમનું ઉત્પાદન થાય તો એની વેચાણ કિંમત શું રાખવી જોઈએ તે દર્શાવો. બરાબર, દાખલો નાનો છે પણ થોડુંક કસરત તમારી મગજની કરાવેવો છે. જોઈએ આનું સોલ્યુશન. આ નફો તમને જવાબ આ રીતના આપેલો છે. એકમ દીઠ નફો મળશે 7000 અને વેચાણ કિંમત 35 રૂપિયા મળવી જોઈએ. હવે આપણે આનું સમનું સોલ્યુશન જોઈએ. કંપનીનું નામ સૌપ્રથમ મેં લખી નાખ્યું છે, ડેલ્ટા એન્જિનિયરિંગ લિમિટેડ. ચોથા અઠવાડિયાને આપણે જરૂરી ગણતરી કરવાની છે. 3ની તો છે જ. ચોથા અઠવાડિયા માટે કેટલા? તો કે 2000 એકમોનું ઉત્પાદન થાય. બરાબર, તો આપણે જેટલા બી ખર્ચ આપેલા છે, 3 પ્રકારના ખર્ચ છે અહીંયા. પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને કારખાના ખર્ચ. કારખાના ખર્ચમાં 2 ચલિત અને સ્થિર આપણે ગોતશું. પ્રત્યક્ષ માલ સામાન સૌપ્રથમ તો ગોતીએ. તો હવે જોજો 3-2-1 3-2-1 જે ડિટેલ્સ લખી છે, ત્રીજું અઠવાડિયું, બીજું અઠવાડિયું અને પહેલું અઠવાડિયું એ દર્શાવે છે. ત્રીજા અઠવાડિયા રૂપિયા પ્રત્યક્ષ માલ સામાનના કેટલા? તો કે 13500 છે. બરાબર, એના ભાંગા 1800 એના એકમો. પછી બીજા અઠવાડિયામાં 12000 છે, એને ભાંગા 1600 એના એકમો. જો અહીંયા ના ખબર પડે તો અહીંથી હું તમને કહી દઉં. પ્રત્યક્ષ માલ સામાન 13500 ભાંગા 1800, 12000 ભાંગા 1600, 9000 ભાંગા 1200. આ રીતના મેં કર્યું છે. એટલે બધી એકમ દીઠ રકમ મળી ગઈ. કેટલી? તો કે 7.5, 7.5. ત્રણેયમાં 3માં 7.5 છે. તો ચોથા અઠવાડિયા માટે બી પ્રત્યક્ષ માલ સામાન કેટલો થઈ જશે? 7.5. ખ્યાલ આવ્યો? હવે જોઈએ આપણે પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરીનું કેલ્ક્યુલેશન હું અહીંયા તમને કરાવું. પ્રત્યક્ષ મજૂરી ત્રીજા અઠવાડિયામાં 5400 અને એકમ દીઠ એકમો આપેલા છે 1800. 5400 ભાંગા 1800, 4800 ભાંગા 1600 અને 3600 ભાંગા 1200. એટલું કેલ્ક્યુલેશન અહીંયા દર્શાવેલું છે. એટલે 5400 1800 એટલે 300 3, પછી 4800 1600 એટલે 3, 3600 1200 એટલે 3. એટલે બધામાં 3 3 3 છે. એટલે ચોથા અઠવાડિયામાં પ્રત્યક્ષ મજૂરી રૂપિયા 3 આપણે કન્સિડર કરશું, ધ્યાનમાં લેશું. કારખાના ખર્ચ આપણને આપેલો છે કેટલો હતો? કે કારખાના ખર્ચ તમને આપેલો છે કેટલો? તો કે ત્રીજા અઠવાડિયામાં 34000 છે, બીજા અઠવાડિયામાં 33000 છે અને પહેલા અઠવાડિયામાં છે 31000. બરાબર, તો હવે એનું આપણે કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાનું થાય જોઈએ. સૌપ્રથમ તો શું કરવાનું? તો કે ત્રીજા અઠવાડિયામાંથી બીજું અઠવાડિયાનું જે ડિટેલ્સ છે એ આપણે બાદ કરશું. બરાબર, ચલિત ખર્ચ ગોતવા માટે એમાં 2 ખર્ચ સમાયેલા છે, મેં તમને અગાઉ જ કહી દીધું. બરાબર, કેવી રીતના કરશું? તો કે કારખાના ખર્ચ અને એના એકમો સાથે આપણે ભાગાકાર કરશું તો તમને મળશે. ત્રીજા અઠવાડિયામાંથી કેનું? તો કે બીજા અઠવાડિયા. ત્રીજા અઠવાડિયાનો કારખાના ખર્ચ જો ચલિતમાં જ જોજો તમે. 34000માંથી 33000. 33 કેના? તો કે બીજા અઠવાડિયાના બાદ કર્યા. અને 1800માંથી 1600. 1800 અને 1600 શું છે? તો કે ત્રીજા અઠવાડિયાના એકમો છે 1800 અને બીજા અઠવાડિયાના એકમો છે 1600. બરાબર, સાદુરૂપ આપશું તો 1000 ભાંગા 200 એટલે એકમ દીઠ કેટલા ચલિત ખર્ચ મળી જશે? 5 રૂપિયા. ખ્યાલ આવ્યો? આ રીતના ચલિત ખર્ચ ગોતવાનો કારખાના. હવે આપણે સ્થિર જોઈએ. સ્થિર આપણે ગોતવો હોય તો કેવી રીતના? તો કે એમાંય સેમ, ત્રીજામાંથી બીજાનું બાદ કરવાનું, એમાં કુલ બાદ કરવાનું.
ત્રીજા અઠવાડિયાનો કુલ ખર્ચ આપેલો છે કેટલો 34,000 અને બીજા અઠવાડિયાનો છે 33,000 એટલે એક તમને તફાવત મળશે કેટલા રૂપિયાનો 1,000 રૂપિયાનો બરાબર. હવે જોવાનું 1,000 રૂપિયા તફાવત જો અહીંયા 34 - 33 કર્યા એટલે 1,000 રૂપિયા મેં લખી નાખ્યા. હવે કુલ ખર્ચ આપેલો છે તમને ત્રીજા અઠવાડિયાનો 34,000 તો ચોથા અઠવાડિયામાં કેટલા તો કે 1,000 તમારે એડ કરી દેવાના એટલે 35,000 રૂપિયા તમને કુલ ખર્ચ મળી જશે બરાબર. કુલ ખર્ચ મળ્યો છે સ્થિર હજી મળ્યો નથી. 1,000 રૂપિયાનો વધારો કરીને મેં કુલ ખર્ચ ગોઈતો છે કારખાના. એમાં ચલિતના આપણે આવ્યા એકમ દીઠ 5. હવે ચોથા અઠવાડિયામાં કેટલા એકમો છે તો 5 × 2,000 એકમો કીધા છે. 2,000 × 5 એટલે કેટલા આવી ગયા 10,000 તમને મળી ગયા. હવે 35,000માંથી 10,000 બાદ કરો તો બાકીના કેટલા વધ્યા હોય 25,000. એ તમારો શું કહેવાય સ્થિર કારખાના ખર્ચ કહેવામાં આવશે બરાબર. હવે ચોથા અઠવાડિયા માટેનું પડતર પત્રક અથવા ટેન્ડર પત્રક બનાવવાનું. વિગત એકમ દીઠ રકમ રૂપિયા ઉપર લખી નાખવાના 2,000 એકમો. માલ સામાન તમને કેટલો તો કે 7.5 જ લેવાનો છે. પ્રત્યક્ષ મજૂરી બી 3 રૂપિયા. કારખાના ચલિત ખર્ચ આપણે 5 રૂપિયા આપણે ગોઈતો. આ ત્રણ વસ્તુ ઉપરના કેલ્ક્યુલેશનમાં ગોઈતી. ગુણ્યા 2,000 કરતું જવાનું એટલે રકમ રૂપિયા મળતી જશે. આ ત્રણેયનો સરવાળો કરો કુલ ચલિત ખર્ચ મળે 15.5 ગુણ્યા 2,000 એટલે 31,000 તમારો જવાબ આવશે. કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં આપણે મળ્યો છે કેટલો તો કે 25,000. 25,000 ભાગ્યા 2,000 કરો તો 12.5 તમને મળી જશે બરાબર. હવે ચલિત અને સ્થિરનો બંનેનો સરવાળો કરો તો કુલ પડતર મળે કેટલી તો કે 31,000 25,000 56,000 તમારો જવાબ મળે. 56 ભાગ્યા 2 એટલે 28. હવે નફો શું કીધું છે કે વેચાણના 20% બરાબર. તો વેચાણ મારી પાસે છે નહીં તો ધારવાનું વેચાણ બરાબર 100. નફો કેટલો તો 20% -20 કરો પડતર કેટલી મળશે 80. પડતર 80 હોય ત્યારે વેચાણ 100 બરાબર. પડતર 56,000 હોય પડતર 56,000 ક્યાંથી આવી તો કે આપણી પાસે અહીં કુલ પડતર આવી અથવા કુલ ખર્ચ તો વેચાણ કેટલું તો કે વેચાણ બરાબર 70,000. 70,000 લખ્યા 70,000 ભાગ્યા 2,000 એટલે 35 રૂપિયા જે વેચાણ કિંમત એકમ દીઠ મળી ગઈ. હવે નફો તો 70,000ના 20% કરો 7 દુ 14 તો 14,000 રૂપિયા તમને મળી જાય અથવા તફાવત દ્વારા ગોતો 70માંથી 56 જાય તો બી 14,000 તમને મળી જાય. 14,000 ભાગ્યા તમારે કેટલા કરવાના 2 એટલે 7 રૂપિયા નફો એકમ દીઠ મળી જાય. આ રીતના કેલ્ક્યુલેશન હતું. IMP દાખલો છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે. થેન્ક યુ.